દર વર્ષની જેમ આ વર્ષે પણ વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ આવી ગયો છે. પણ આ વખતનો રિપોર્ટ જરા હટકે છે. ખબર છે કેમ? કારણ કે સીધો જ આપણી સ્ક્રીન, આપણા ફોન અને લેપટોપની સ્ક્રીન સામે આંગળી ચીંધી રહ્યો છે અને એક એવો સવાલ પૂછે છે જે કદાચ આપણા બધાના મનમાં ક્યાંક ને ક્યાંક તો હોય જ છે. અને સવાલ બહુ સીધો છે. શું આપણે સ્ક્રોલ કરતા કરતા આપણી ખુશી ગુમાવી રહ્યા છે? વિચારવા જેવો સવાલ છે, ખરું ને? તો ચાલો આ નવા રિપોર્ટના ડેટામાં ડૂબકી મારીએ અને જોઈએ કે આનો જવાબ શું મળે છે. કારણ કે 2026નો આ વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ કેટલાક એવા જવાબો લઈને આવ્યો છે જે સાંભળીને કદાચ થોડું આશ્ચર્ય જરૂર થશે. તો ચાલો જોઈએ કે હકીકત શું છે. તો સૌથી પહેલાં આપણે નજર નાખીએ વિશ્વના હેપીનેસ સ્કોર કાર્ડ પર. જોઈએ કે કયા દેશો ખુશીની રેસમાં સૌથી આગળ છે અને કોણ થોડું પાછળ રહી ગયું છે. અને જુઓ તો ખરા, ટોચ પર ફરી એકવાર ફિનલેન્ડ, અને એ પણ સતત 9મા વર્ષે. આ તો ખરેખર કમાલ કહેવાય. દુનિયાનો સૌથી ખુશ દેશ બનવું એ કોઈ નાની સૂની વાત નથી. પણ ફિનલેન્ડ એકલું નથી. એની સાથે ટોપ પર આઇસલેન્ડ અને ડેનમાર્ક જેવા બીજા નોર્ડિક દેશો પણ છે. એટલે એ તો પાકું જ છે કે આ નોર્ડિક દેશો ખુશીના મામલે કંઈક તો બરાબર કરી રહ્યા છે. પણ આ વર્ષે લિસ્ટમાં એક મોટું સરપ્રાઇઝ પણ છે. કોસ્ટારિકા. એ સીધું 4થા નંબર પર પહોંચી ગયું છે. કોઈ લેટિન અમેરિકન દેશ માટે આ અત્યાર સુધીનું સૌથી ઊંચું રેન્કિંગ છે. આનાથી એ પણ સાબિત થાય છે કે ખુશી માટે ઠંડા નોર્ડિક દેશમાં જ રહેવું પડે એવું જરૂરી નથી. સારું, તો હવે વાત કરીએ ભારતની. આ લિસ્ટમાં ભારતનો ક્રમ છે 116મો. 116. મતલબ કે વૈશ્વિક સ્તરે આપણે હજુ ઘણું પાછળ છીએ. આ ખરેખર એક વિચારવા જેવી વાત છે. પણ કદાચ આ રિપોર્ટની સૌથી મોટી અને ચોંકાવનારી વાત તો એ છે કે ઇતિહાસમાં પહેલીવાર કોઈ પણ મોટો અંગ્રેજી બોલતો દેશ ટોપ 20માં નથી. યુનાઇટેડ સ્ટેટ્સ 23મા નંબરે, કેનેડા 25મા અને યુકે 29મા નંબરે છે. આ બધા ટોપ 20માંથી બહાર. તો સવાલ એ થાય કે આખરે એવું તો શું બદલાયું છે? અને આ જ સવાલ આપણને રિપોર્ટના મુખ્ય મુદ્દા પર લઈ આવે છે, સોશિયલ મીડિયા. ખરું ને? એ એક એવી બેધારી તલવાર જેવું છે જે આપણી ખુશીને વધારી પણ શકે છે અને છીનવી પણ શકે છે. તો આખી વાત એમ છે કે સોશિયલ મીડિયા સારું છે કે ખરાબ, એનો આધાર આપણે એને વાપરીએ છીએ કેવી રીતે એના પર છે. જુઓ, જો આપણે એનો ઉપયોગ લોકો સાથે જોડાવા, કંઈક નવું શીખવા કે કન્ટેન્ટ બનાવવા માટે કરીએ તો એ ફાયદાકારક છે. પણ જો આપણે બસ કલાકો સુધી નિષ્ક્રિય રીતે સ્ક્રોલિંગ જ કર્યા કરીએ કે ગેમ્સ રમ્યા કરીએ તો એ જ વસ્તુ આપણી ખુશી ઘટાડે છે. અને રિપોર્ટ તો એકદમ ચોક્કસ આંકડો પણ આપે છે. એ કહે છે કે ખાસ કરીને યુવાનો માટે રોજના 1 કલાકથી વધારે સોશિયલ મીડિયાનો ઉપયોગ તેમની સુખાકારી માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. બસ 1 કલાક? એ પછી અસર દેખાવા માંડે છે. આ એક રીતે ચેતવણી જ છે. અને એ પણ જાણવું જરૂરી છે કે આની અસર બધા પર એકસરખી નથી થતી. રિપોર્ટ મુજબ વધુ પડતા સોશિયલ મીડિયાની નકારાત્મક અસર છોકરીઓ પર, ખાસ કરીને યુકે અને આયર્લેન્ડ જેવા દેશોમાં વધારે જોવા મળી છે. આ એક ખૂબ જ મહત્વનું તારણ છે. પણ ખુશીનો આધાર માત્ર સોશિયલ મીડિયા પર નથી, એના કરતાં ઘણો વધારે છે. તો ચાલો હવે એ જોઈએ કે આ રિપોર્ટ કોઈ પણ દેશની ખુશી માપવા માટે કયા 6 મુખ્ય પરિબળોને ધ્યાનમાં લે છે. આ જ તો આખા રેન્કિંગનો પાયો છે. તો આ છે એ 6 પરિબળો. પહેલું, માથાદીઠ જીડીપી, એટલે કે દેશ કેટલો આર્થિક રીતે સમૃદ્ધ છે. બીજું, સામાજિક સમર્થન, મતલબ કે જરૂર પડીએ કોઈનો સાથ મળશે એવો ભરોસો. ત્રીજું, સ્વસ્થ આયુષ્ય. ચોથું, જીવનના નિર્ણયો લેવાની આઝાદી. પાંચમું, ઉદારતા. અને છઠ્ઠું, ભ્રષ્ટાચાર ઓછો હોવાની ભાવના. જ્યારે આ બધી વસ્તુઓ ભેગી થાય છે ત્યારે એક ખુશ દેશ બને છે. એટલે સ્પષ્ટ છે કે ખુશીનો મતલબ ખાલી પૈસા નથી. એના માટે એક મજબૂત સમાજ, સારું સ્વાસ્થ્ય અને પોતાની રીતે જીવવાની સ્વતંત્રતા, આ બધું પણ એટલું જ બલકે એનાથી પણ વધારે જરૂરી છે. ઓકે, તો આપણે સમસ્યા જોઈ, એના કારણો સમજ્યા. પણ હવે સવાલ એ છે કે તો પછી કરવું શું? સારી વાત એ છે કે રિપોર્ટ માત્ર સમસ્યાઓ ગણાવીને અટકતો નથી, એ કેટલાક ઉપાયો પણ સૂચવે છે. તો ચાલો હવે એના પર ધ્યાન આપીએ. રિપોર્ટના જે સ્થાપક છે, જાન ઇમેન્યુઅલ ડી નેવે, એમણે બહુ સરસ વાત કહી છે.
એ કહે છે કે આપણો ધ્યેય સોશિયલ મીડિયામાં સોશિયલ એટલે કે સામાજિક તત્વને પાછું લાવવાનું હોવું જોઈએ. મતલબ કે ખાલી કન્ટેન્ટ જોયા કરવાને બદલે લોકો સાથે ખરેખર જોડાવા પર ભાર મૂકવો જોઈએ. અને હા, આનો મતલબ એ બિલકુલ નથી કે આપણે ફોન ફેંકી દેવાનું છે કે ડિજિટલ ડિટોક્સ પર જતું રહેવાનું છે. ના, વાત એના કરતાં વધુ સંતુલિત અને હેતુપૂર્ણ અભિગમ અપનાવવાની છે. આને જ કહેવાય છે ડિજિટલ બેલેન્સ અથવા ડિજિટલ સંતુલન. મતલબ કે ટેકનોલોજી આપણને કંટ્રોલ કરે એના બદલે આપણે એનો સભાનપણે ઉપયોગ કરીએ. ખાલી સમય પસાર કરવાને બદલે લોકો સાથે જોડાવા, કંઈક શીખવા કે કંઈક નવું બનાવવા માટે એનો ઉપયોગ કરીએ. તો આટલી બધી વાતો પછી અંતમાં બસ એક સવાલ જે આપણે સૌએ પોતાની જાતને પૂછવો જોઈએ. આજે આપણા ડિજિટલ જીવનમાં એવો કયો એક નાનો ફેરફાર કરી શકાય જે આપણી ખુશીને થોડી વધારી શકે? કારણ કે યાદ રાખજો, ક્યારેક શરૂઆત બસ એક નાના પગલાંથી જ થતી હોય છે.